ગુજરાતની સુપ્રસિદ્ધ લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ હવે લોહિયાળ વળાંક તરફ આગળ વધી રહ્યો છે. કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રેમ લગ્નનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે અને વિવાદમાં હવે સીધો જાનલેવા હુમલાનો પ્રયાસ થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લોકગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરીએ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ સામાજિક દબાણ એટલું વધી ગયું કે બંને પરસ્પર સંમતિથી છૂટા પડ્યા હોવાના અહેવાલો વહેતા થયા. આ ગર્જગ્રાહ વચ્ચે કિંજલ રબારીએ રાધનપુરની ફેમિલી કોર્ટમાં વિધિવત રીતે છૂટાછેડા મેળવવા માટે અરજી દાખલ કરી હતી. પરંતુ ખરી આફત ત્યારે આવી જ્યારે ગત 15 જૂનના રોજ રાધનપુરની ફેમિલી કોર્ટમાં આ કેસની મુદ્દત હતી. અશોક ચૌધરી કોર્ટની કાર્યવાહી પૂર્ણ કરીને પોતાની ગાડીમાં પરત ફરી રહ્યો હતો. બરાબર એ જ સમયે તીક્ષ્ણ હથિયારો સાથે સજ્જ 4 જેટલા અજાણ્યા શખ્સોએ અશોક ચૌધરીની ગાડીને ઘેરી અને તેના પર જાનલેવા હુમલો કરવાનો ઘાતકી પ્રયાસ કર્યો. આ હુમલા પાછળનું કારણ એટલું જ છે કે અશોક ચૌધરીએ કિંજલ રબારી સાથેના છૂટાછેડાના કાગળો પર સહી કરવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. અશોક ચૌધરીનો આક્ષેપ છે કે કિંજલ રબારીના પરિવારજનો દ્વારા તેને અવારનવાર છૂટાછેડા આપી દેવા માટે ભારે અને સામાજિક અને માનસિક દબાણ આપવામાં આવતું હતું અને આખરે જ્યારે વાત ન બની ત્યારે તેને રસ્તામાં આંતરીને પતાવી દેવાનો કારસો રચાયો. જો કે આ જીવલેણ હુમલાના પ્રયાસ બાદ અશોક ચૌધરીએ સહેજ પણ હિંમત હાર્યા વગર તાત્કાલિક સમી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો છે અને હુમલો કરનાર 4 ઇસમો વિરુદ્ધ નામજોગ ગંભીર ફરિયાદ નોંધાવી દીધી છે. ગાયિકાના પ્રેમ લગ્નથી શરૂ થયેલી આ કહાની હવે પોલીસ સ્ટેશનના ઉંબરે પહોંચી છે. ત્યારે જોવાનું એ રહેશે કે કાયદો આ મામલે કેવા આકરા પગલાં ભરે છે.